ગુજરાત સ્થિત ઇન્ટિગ્રેટેડ કોટન યાર્ન ઉત્પાદક આસ્થા સ્પિનટેક્સના શેરમાં 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા, જેનો ભાવ અપર સર્કિટ વાગતા જ ₹122 ઉપર પહોંચ્યો છે. કંપનીએ ફાલ્કન યાર્ન્સના સંપાદનની જાહેરાત કરી છે, જે તેના વિસ્તરણ તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે. એટલે કે આપણી ગુજરાતની ઇન્ટિગ્રેટેડ કોટન યાર્ન ઉત્પાદક કંપની છે આસ્થા સ્પિનટેક્સ, અને આ કંપનીએ ફાલ્કન યાર્ન્સના સંપાદનની જાહેરાત કરી છે, જે તેના વિસ્તરણ તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે. અને આ જાહેરાત કર્યા બાદ શેરમાં તેજી જોવા મળી અને 5%ની અપર સર્કિટ લાગી અને શેર ₹122 ઉપર પહોંચી ગયો. તો આપણે આના વિશે વધારે માહિતી જોઈએ. આ ડીલ પૂર્ણ થયા પછી કંપનીની સ્પિનિંગ ક્ષમતા 7,700 MT થી વધીને 17,457 MT થશે, જ્યારે તેની સ્પિન્ડલ ક્ષમતા 25,920 થી વધીને ₹61,824 થશે. ઉત્પાદન ક્ષમતામાં આ નોંધપાત્ર વધારો કંપનીને સ્થાનિક અને નિકાસ બજારોમાં વધતી માંગને વધુ સારી રીતે પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. ફાલ્કન યાર્ન્સ ગુજરાતમાં એક આધુનિક સ્પિનિંગ યુનિટ ચલાવે છે, જેમાં 35,904 સ્પિન્ડલ અને 9,757 MTની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે. આ સંપાદન આસ્થા સ્પિનટેક્સની ઉત્પાદન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે, સ્કેલની અર્થવ્યવસ્થા પ્રદાન કરશે અને પ્રતિ યુનિટ ખર્ચ ઘટાડવામાં સંભવિત રીતે મદદ કરશે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દિવ્યાંગ જસવંત પટેલના જણાવ્યા અનુસાર આ સંપાદન કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે કોટન યાર્નની વધતી માંગને ધ્યાનમાં રાખી આ વિસ્તરણ ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા, ઉચ્ચ ઉત્પાદન અને વિશ્વસનીય પુરવઠો પહોંચાડવામાં મદદ કરશે. કંપનીએ તાજેતરમાં જ ₹170 કરોડનો સફળ આઈપીઓ પૂર્ણ કર્યો છે અને 6 જુલાઈ 2026ના રોજ NSE અને BSE ઉપર લિસ્ટ થઈ હતી. આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો નોંધપાત્ર ભાગ ફાલ્કન યાર્ન સંપાદન કાર્યકારી મૂડી જરૂરિયાતોને સામાન્ય કોર્પોરેટ હેતુ પૂરા કરવા માટે કરવામાં આવ્યો. એટલે કે આ કંપનીનો આઈપીઓ હમણાં જ આવ્યો અને આ જ મહિને શેર બજારમાં NSE અને BSE ઉપર લિસ્ટ થઈ 6 જુલાઈના દિવસે ₹170 કરોડનો આઈપીઓ સફળતાપૂર્વક કંપનીએ પૂર્ણ કર્યો છે. રોકાણકારો હવે એ જોવા ઉપર નજર રાખશે કે કંપની આ સંપાદનને તેના સંચાલનમાં કેટલી ઝડપથી અને અસરકારક રીતે એકીકૃત કરે છે. જો મેનેજમેન્ટ યોજના મુજબ ક્ષમતા વધારવામાં અને કાર્યકારી ક્ષમતાનો લાભ લેવામાં સફળ થાય છે, તો આ સોદો કંપનીના લાંબા ગાળાના વિકાસની નવી ગતિ આપશે. કંપનીના નાણાકીય પ્રદર્શન ઉપર એક નજર નાખતા છેલ્લા 2 વર્ષમાં પ્રભાવશાળી સુધારો જોવા મળે છે. આવક FY23માં 240 કરોડથી વધીને FY25માં 352 કરોડ થઈ છે, જ્યારે ચોખ્ખો નફો 1.1 કરોડથી વધી ₹23 કરોડ થયો. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અને એબિટા માર્જિનમાં પણ નોંધપાત્ર સુધારો નોંધાયો હતો, જે વધુ સારા ખર્ચ નિયંત્રણ અને કાર્યકારી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આસ્થા સ્પિનટેક્સના શેર વિશે, જે શેરમાં આપણને ભારે તેજી જોવા મળી, કેમ કે કંપનીએ સંપાદનની જાહેરાત કરી છે અને ફાલ્કન યાર્ન્સના સંપાદનની કંપની જાહેરાત કરવા જઈ રહી છે, જેના કારણે કંપનીનું વિસ્તરણ થશે અને આગળ કંપનીની ઉત્પાદન ક્ષમતા પણ વધશે. આ કંપની હમણાં એટલે કે 6 જુલાઈના દિવસે NSE અને BSE શેર બજારમાં લિસ્ટ થઈ છે. ₹170 કરોડનો કંપનીનો આઈપીઓ હતો, જે સફળતાપૂર્વક કંપનીએ પાર પાડ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ, અને કોમેન્ટ કરીને જણાવજો કે તમે શું આ આઈપીઓમાં રોકાણ કર્યું હતું કે નહીં.